દિવસથી ગુમ સાવલીના યુવકનો મહીસાગર નદીના પટમાંથી મૃતદેહ મળી આવ્યો। સાવલીના માતા ભાગોળ વિસ્તારમાં રહેતા દિલીપ અંબાલાલ ગોહિલ ઉંમર વર્ષ 30નો મૃતદેહ 3 દિવસ બાદ મહીસાગર નદીના પટમાંથી મળી આવતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। મળતી માહિતી મુજબ દિલીપ ગોહિલ 3 દિવસ પહેલા અગમ્ય કારણસર ઘરેથી નીકળી ગયા બાદ ગુમ થયા હતા। પરિવારજનો દ્વારા સોશિયલ મીડિયા તેમજ અન્ય માધ્યમો દ્વારા તેમની શોધખોળ કરવામાં આવી રહી હતી। આ દરમિયાન સાવલી અને આણંદ જિલ્લાને જોડતા મહી બ્રિજ નજીક મહીસાગર નદીના પટમાં એક મૃતદેહ મળી આવ્યો હતો। તપાસ કરતા મૃતદેહ ગુમ થયેલા દિલીપ ગોહિલનું હોવાનું બહાર આવ્યું હતું। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ મહી બ્રિજમાં મધ્યના ભાગે આવેલા મહીસાગર માતાના મંદિર પાસે 3 દિવસ પહેલા મૃતકના 2 મોબાઈલ ફોન સહિતની કેટલીક વ્યક્તિગત વસ્તુઓ મળી આવી હતી, જે મંદિરના પૂજારીએ પોલીસને સોંપી હતી। ઘટના સ્થળે 2 જિલ્લાની પોલીસ હદને અડી આવેલું હોવાથી મૃતદેહ આણંદ જિલ્લાના વિસ્તારમાં મળી આવ્યો હોવાનું જાણવા મળ્યું છે। પ્રાથમિક રીતે યુવક અગમ્ય કારણસર નદીમાં ઝંપલાવ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। જોકે મોતનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે। મૃતદેહ મળી આવ્યાની જાણ થતાં પરિવારજનો અને સગા સંબંધીઓ મહીસાગર નદીના પટ ખાતે દોડી આવ્યા હતા। પોલીસે મૃતદેહનો કબજો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે। અહીં આગળ 3 દિવસ પહેલો માતાજીના ફોટા ત્યારે 2 મોબાઈલ, એક પાકીટ અને ચૂનો અને તમાકુ એટલું મળ્યું એટલે મેં પોલીસ સ્ટેશનમાં પોલીસ ચોકી મેં જમા કર્યો। એના ભાઈને કરીને આપી। શું નામ તમારું? વાતા